તો સુરતમાં ગરમીથી રાહત મેળવવા માટે ડુમ્મસના દરિયા કિનારે ઉમટ્યા પ્રવાસીઓ તો વોટર પાર્કમાં પણ લોકોની ભીડ વધારે જોવા મળી રહી છે। એક તો વેકેશનનો માહોલ છે, વીકેન્ડ છે, જેના કારણે વોટર પાર્કમાં ભીડ વધુ જોવા મળી રહી છે। પરિવાર સાથે નાના બાળકોને લઈને ગરમીથી રાહત મેળવવા માટે વોટર પાર્કમાં ધસારો વધી રહ્યો છે લોકોનો। ભીખુભાઈ શું કહેશો, કેટલી ગરમી પડી છે? અરે સાહેબ જોરદાર ગરમી પડી છે। 45-43 ડિગ્રી તાપમાન છે, છતાંય અમે સુરત અમારું ઠંડુ છે અને અમદાવાદ ને વડોદરામાં જોવો તો જોરદાર ગરમી છે। અને અહીંયા અમે આ ગલતેશ્વર મહાદેવ મંદિરે બધા એન્જોય કરી રહ્યા છે। જોવો તમે નજર મારો, તમે આ હરિયાળું સુરત અને સુરતની વેલપા બહુ અમે અહીંયા આનંદ અનુભવી છીએ અને ઠંડક બહુ અનુભવી છીએ। કુદરતની માથે કુદરતને અમે એ પ્રાર્થના કરીએ કે પ્રભુ હવે ગરમીનો પારો કમ રાખો। આપની તો ઉંમર થઈ ગઈ, હવે કેટલી ગરમી પડે છે? ગરમી જોઈ આવી? થાય છે ભાઈ, ઘરમાં તો રહેવાતું નથી ક્યાંય। શું કરીએ? એટલે છોકરાઓ અહીં લઈને આવ્યા, અહીં બહુ મજા આવી ગયા આખો દિવસ છોકરાઓ લઈને આવ્યા તો બહુ સારું છે। આવી ગરમી જોઈ કોઈ દિવસ? નથી જોઈ, આજ પહેલા વહેલી જોઈ આવી ગરમી તો એટલા વર્ષોમાં। गर्मी का तापमान बहुत ज्यादा है, हालत खराब हो रही है गर्मी में। बाहर घूमने से अच्छा इधर नहाने के लिए है, इंजॉयमेंट का इंजॉयमेंट हो जाता है, नहाने का नहाना हो जाता है, गर्मी से राहत मिल जाती है। महसूस तो अभी कंपनी में हम लोग जाते हैं उससे इससे ज्यादा गर्मी है। ठीक, अभी देखो ये गमड़ी की वजह से घमौरिया सब निकला हुआ है। यहाँ आए, राहत दोस्तों के साथ इंजॉयमेंट हो रहा, प्लस राहत भी मिल रही है हमें। पानी तो कंफर्म बस बढ़िया लग रहा है, मजा आ रहा है यहाँ पे। बाकी तो बाहर कितनी गर्मी? बाहर तो इससे ज्यादा गर्मी है। अभी आते आते ये रास्ते में हमको चक्कर जैसे आने लगे थे।